કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી ગુરુવારની નિફ્ટીની એક્સપાયરી? જો કોઈ એવો ટ્રેડિંગ કર્યું હશે તો આ માર્કેટની અંદર અનલિમિટેડ લોસ થયો હશે. કેવો? આના આગળના દિવસે ગઈકાલે પણ આપણે બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. લગભગ 10 વાગ્યાની આજુબાજુ આપણે એક બોક્સ બનાવીને આપ્યું હતું તમને, અને મેસેજે સેમ ટાઈમ જ નાખ્યો હતો મોબાઈલમાંથી, પણ મોબાઈલના ડેટા બંધ રહી ગયા એટલે 12 વાગે તમને મેસેજ મળ્યો કે જ્યાં સુધી આ બોક્સની અંદર છે ત્યાં સુધી વધારે કોઈએ મગજ મારવો નહીં. એવું પણ નહોતું કીધું કે ટોપથી સેલ કરજો ને બોટમથી બાય કરજો. શું કામ? 60 પોઈન્ટની રેન્જની અંદર નિફ્ટી ઘુમરા મારતું હતું, તો ભાઈ 60 પોઈન્ટની રેન્જની અંદર એક્સપાયરીને દિવસે બોટમથી બાય કરવું એ થોડું કઠિન છે. કેમ કે ધારી લ્યો કે તમે અહીંયા બોટમથી બાય કર્યું ને એ ટાઈમ 1 વાગ્યા પછીનો હોય કે 1:30 પછીનો હોય ને, એટલે લગભગ 20 પોઈન્ટ પણ જો ઇન્ડેક્સ તમારા ફેવરથી બહાર જાય ને એટલે 40 પ્રીમિયમ 20 આવે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. તો આ કન્ડિશનની અંદર આટલી ટૂંકી રેન્જની અંદર ક્યારેય એવો વ્યૂ ના આપી શકાય કે તમારો લોસ થાય. બરાબર? એટલે ક્લીન વસ્તુ કીધી હતી કે જ્યાં સુધી આની બહાર ન નીકળે ત્યાં સુધી આપણે કંઈ કરી શકાય નહીં ભાઈ. કેમ? તો કે ભાઈ આ માર્કેટ ટોટલી સાઇડવેઝ ઝોનની અંદર છે. રીઝન મેં આગલા દિવસે પણ તમને કીધું હતું કે યા તો ધારી લ્યો કે આ તો અહીંયા ફસાણું છે, ધારો કે આ એરિયામાં ઓપન થાત તો અહીંયા ફસાઈ જાત, જ્યાં સુધી આ બે રેન્જમાં. શું કામ? કેમ કે માર્કેટે અહીંયા પણ રેન્જ બનાવી હતી, અહીંયા પણ બનાવી હતી. બરાબર? હવે જ્યાં સુધી આને બ્રેક ન કરે ત્યાં સુધી માર્કેટની અંદર શ્યોર મૂવમેન્ટ મળે નહીં. તો એક સાહસ કરવું હોય તો કરી શકાતો તો ક્યાંથી? ટોપથી સેલનો. બરાબર? યા તો ટોપથી બાયનો. તો ત્યાંથી એસએલ જશે ને તો શું થશે? 1-2 પોઈન્ટનો જશે, કંઈ વધારે જશે નહીં. પણ બાયનો ક્યારે થઈ શકે? બ્રેકઆઉટ પછી, બાકી થઈ શકે નહીં. બરાબર? હવે આપણે પ્રીમિયમ જોઈ લઈએ. હવે ભાઈ જો એક વસ્તુ સમજજો, આ પ્રીમિયમની અંદર એક આપણી સલાહ હતી. શું હતી? કે ભાઈ આ પ્રીમિયમ આપણે 38-39ની આજુબાજુ મળે ને કે 40ની આજુબાજુ મળે તો 33ના એસએલ સાથે એક રિસ્ક લઈ શકાય. ત્યાંથી લગભગ 57 સુધીનો હાઈ મારે છે. સમજો આ વસ્તુ. ક્યાંથી? અહીંયાથી એન્ટ્રી થઈ હોય તો. બરાબર? ક્યાં સુધીનો? 57 સુધીનો. અને આ જે 57નો એરિયા છે એ શું છે? તો કે ગઈકાલનું ક્લોઝિંગ. હવે ગઈકાલના ક્લોઝિંગેથી રિજેક્શન 57થી મારે છે તો 17 પોઈન્ટ તમારા ફેવરમાં ટ્રેડ ગયો છે. અને ફરી જો એ નીચે આવતો હોય તો આ C2C એક્ઝિટ કરવો પડે ભાઈ. શું કરવું પડે? કેમ કે આની અંદર 38-39થી આપણે એન્ટ્રી બને તો 6 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો આપણો. તો 6 પોઈન્ટની સામે 17 પોઈન્ટ એટલે 3 ગણો ટાર્ગેટ આપે છે, 1:3નો. આટલું કોમન સેન્સ આપણામાં હોવું જોઈએ કે 18 પોઈન્ટ આપ્યા પછી હવે એ ડીપ આવે છે તો એને એક્ઝિટ જ કરવાનો છે. બરાબર? બીજી વસ્તુ, ઘણા આ જે તમારી ભૂલો છે ને એ હું ડિસ્પ્લે કરું છું. બીજી વસ્તુ, તમે એવું વિચારો છો કે સાહેબે ટ્રેડ આપ્યો છે અહીંયાથી, ભાઈ 39-40થી તમે ટ્રેડ પંચ કરો, બરાબર, અને 33નું એસએલ છે તો ફરી આ ડીપ આવ્યો છે, પણ ભાઈ 33નો એસએલ ખવાઈ ગયો છે. 33નો એસએલ શું થઈ ગયો છે? ખવાઈ ગયો છે. હવે આ ટ્રેડ જાય તો પણ આપણા કામનો નથી, તો અહીંયા એન્ટ્રી કરવી નહીં. એક બીજો એક પ્રશ્ન હતો કે એક મિત્રએ 60 એન્ટ્રી કરી. ક્યાં?
એમ કે 74નું ટાર્ગેટ મળી જશે 15 પોઈન્ટ માટે. એટલે ભાઈ 15 પોઈન્ટ માટે 22 પોઈન્ટનો એસએલ લેવાય? મને સમજાવો તમે. 15 પોઈન્ટ માટે, અને એ પણ આપણો જે 33નો જે એસએલ હતો એ ખાઈને પછી જતું હતું. આપણો એસએલ હતો 33ની આજુબાજુનો, એ હન્ટ થઈ ગયો છે અને ફરી ઉપર જતું હતું, બરાબર. ત્યારે 60 આ પ્રીમિયમ બાય બને ભાઈ? મન સમજાવો, કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આ પ્રીમિયમ 60 કઈ રીતે બાય બને. મેં તમને વારંવાર એકને એક વસ્તુ સમજાવી છે કે જ્યારે કોઈ પણ પ્રીમિયમ ઉપરથી નીચે પડતું આવે છે, ફરી એક સ્વિંગ બનાવીને ઉપર જાય ને, તો આ ફર્સ્ટ ટાઈમ આપણા માટે કંઈ કામનું છે નહીં. પણ ફર્સ્ટ ટાઈમ એનો એરિયા નક્કી કરી આવે ને કે ચલો આ ઉપરથી આવ્યું છે, અહીંયા ગયું છે, તો આ અહીંયા એરિયા નક્કી કરી દીધો છે, બરાબર છે. હવે અહીંયાથી આ ઉપર ગયું, ફરી જો ડીપ આવે ને અને તમારો એસએલ નાનો થતો હોય ને, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય ને પેલો ટાર્ગેટ આ રાખી શકાય, બરાબર. હવે ધારી લ્યો કે અહીંયાથી અહીંયા રિજેક્શન આપીને આ કેન્ડલની નીચે ક્લોઝ આપી દીધો. એનો મતલબ એ છે કે અહીંયા સ્વિંગ બનાવી દીધો ભાઈ, કે એક અહીંયા હતો ને બીજો સ્વિંગ એનાથી નીચે બને છે, અહીંયા આ ટ્રેડને એક્ઝિટ કરી દો. સમજાય હે? અહીંયા આ ટ્રેડને એક્ઝિટ જ બને. હા, આ ટ્રેડ હોલ્ડ ક્યારે થઈ શકે? ધારી લ્યો કે આ ઉપર ગયું છે, ત્યાંથી નીચે આવ્યું છે, અહીંયા તમારી એન્ટ્રી થઈ છે, અને અહીંયાથી આ કેન્ડલ આ રીતના બનતી બનતી ઉપર જાય છે, બરાબર. અહીંયા આવીને આ કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા છે, આ હાઈની ઉપર, અને ફરી અહીંયા નીચે ક્લોઝ કરે ને, બરાબર. તો હજુ આ ટ્રેડને અહીંયાના એસએલ ટ્રેલ કરી, પહેલાં અહીંયા હતો, હવે અહીંયાનો એસએલ ટ્રેલ કરીને હોલ્ડ કરી શકાય. શું કામ? કે આનું 50% યા 60%નું આ રિટ્રેસમેન્ટ લેશે અને ફરી અહીંયાથી બાઉન્સ બેક કરશે, તો સારો એવો ટાર્ગેટ મળશે. પણ તો એ હાઈ પેટર્ન બનવી જોઈએ. પણ આ ટ્રેડની નીચે અહીંયા શું થાય છે? તો કે અહીંયાથી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, પણ ફરી ઉપર ગયું, પણ આ હાઈ બ્રેક થયો નહીં. તો ક્લીન વસ્તુ છે કે ભાઈ આ હાઈ બ્રેક નથી કરતું, તો શું કરશે? તો કે આ લો બ્રેક કરશે. શું થયું છે? આ લો બ્રેક થયો. સમજાય હે? એટલે આ બધી વસ્તુ સમજજો, બાકી માર્કેટની અંદર સસ્ટેન રહી શકશો નહીં. હંમેશા આપણી પહેલી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે અહીંયા 33 તમને ચાન્સ આપ્યો તો અહીંયાથી પણ સ્કેલ્પિંગ કરવાનો મોકો હતો ભાઈ. બીજી જ વસ્તુ સમજાવું કે અહીંયાથી માર્કેટ પડતું આવ્યું, એક સ્વિંગ બનાવ્યો, દેખાય છે? આ રીતે આમ સ્વિંગ બનાવ્યો, અહીંયા માર્કેટે રેન્જ બનાવી, ફરી ડીપ આવ્યું, તો અહીંયા નાનો એવો 1-2 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો, તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાતો હતો. કેમ કે સાઇડવેઝ માર્કેટની અંદર 2 પોઈન્ટના સ્ટોપ લોસથી ટ્રેડ કરવા મળે તો કરાય. કેમ કે અહીંયાથી લગભગ 20 વાળું પ્રીમિયમ 42 જતું રહ્યું, 100% રિટર્ન. પણ આવા ટ્રેડ કરો, નહીં કે તમે ટોપ ઉપર બાય કરીને પછી એમાં પણ બલિદાન આપો છો. કેવા ખબર હે? 62 રૂપિયા કે 60 ખરીદીવાળું પ્રીમિયમ. સાંભળજો આ વસ્તુ. 60 રૂપિયાથી બાય કર્યું છે સવારમાં, અને ત્યાંથી એને ડાઉન 33 જોયું છે, ફરી 57 ગયો છે, 57થી અહીંયા 20 પણ જોયા છે, તો એ એક્ઝિટ નથી કર્યો. 20થી ફરી અહીંયા 45 જોયા છે, અને પછી એને 0 કર્યો છે. શું કર્યું છે? 0. હવે આ કઈ સાયકોલોજી છે ભાઈ, કે ભાઈ 60 વાળા પ્રીમિયમને આપણે 0 કરી દઈએ? મોકા આપ્યા છે અહીંયાથી એની એન્ટ્રી થઈ છે, તો ફરી કોસ્ટ ટુ કોસ્ટ આવ્યો છે, બરાબર. ફરી અહીંયાથી ફરી ઉપર આવ્યો, તો ફરી 10 જ પોઈન્ટનો લોસ આવે છે, 10-15 પોઈન્ટનો, બરાબર. છતાં પણ અહીંયા એક્ઝિટ કરવું નહીં. તો ભાઈ જ્યાં સુધી તમે લોસ બુક કરતા નહીં શીખો ને, ત્યાં સુધી ટ્રેડિંગની અંદર ક્યારેય પ્રોફિટ કરી શકશો નહીં. આ યાદ રાખજો, બરાબર. આપણી એન્ટ્રી ડીપથી જ થવી જોઈએ, મતલબ ડીપથી જ થવી જોઈએ, બરાબર. ન ટ્રેડ મળે તો આપણે કોઈ ઉતાવળ છે નહીં ભાઈ,
ટ્રેડ ન મળે તો આપણે કોઈ ઉતાવળ નથી. બાકી જો BTC ઇથેરિયમમાં એક ટેસ્ટિંગ માટે એક ટ્રેડ પંચ કર્યો છે, બરાબર. તો ડીપ કોને કહેવાય એ સમજાવું છું. આપણી એન્ટ્રી અહીંયા થયેલી છે, દેખાય છે આ એરિયા અહીંયા. આ માર્કેટનું બોટમ છે. શું છે? લાઈવ ટ્રેડ બતાવું છું આ તમને, બરાબર. કે અહીંયાથી સ્ટોપ લોસ જશે તો કેવડો જશે વિચારજો. અહીંયાથી સ્ટોપ લોસ જશે તો કેવડો જશે? તો અહીંયા મારી એન્ટ્રી છે અને અહીંયા મારો સ્ટોપ લોસ છે. મતલબ કે 4388 એ મારી શું છે? એન્ટ્રી છે, બરાબર. અને 4370 એ મારો SL છે. મારો ટાર્ગેટ ક્યાં છે? 4498, બરાબર. રિસ્ક રિવોર્ડ જોજો. તો આ રીતે ટ્રેડ કરી શકાય કે ચલો ફર્સ્ટ બોટમ બન્યું છે, સેકન્ડ બન્યું છે, તો ફર્સ્ટ વાર જતું રહે તો જવા દો. ડાઉન આવ્યું છે, ડીપ આવ્યું છે, પકડી લ્યો. અહીંયાથી એ ઉપર પણ ગયું છે, ફરી નીચે આવ્યું છે, ફરી ઉપર જાશે કે નહીં જાય. પણ સ્ટોપ લોસ જશે તો મને એટલી ખબર પડે કે બહુ નાનો એવો જશે. ટાર્ગેટ મળશે તો ફર્સ્ટ ટાર્ગેટ આ મળશે ને આની ઉપર લગભગ 4500, એક જ મિનિટ, 4646 સુધીના ટાર્ગેટ છે આની અંદર, બરાબર. તો જોઈએ, કેમ કે આપણે તો જાશે પ્રોફિટમાં તો હોલ્ડ કરશું. બાકી ટાઈમ પાસ છે ક્રિપ્ટોમાં, તો કંઈ ઘણું છે નહીં, પણ જસ્ટ ટાઈમ પાસ એન્ડ એક્સપિરિયન્સ માટે આ ટ્રેડ પંચ કર્યો છે. એટલે એટલા માટે મેં તમને આ વસ્તુ બતાવી છે કે ટ્રેડ પંચ કરો તો ડીપથી કરો. હવે અહીંયાથી એસએલ જાય તો તમને બીક ન રહે. કેટલું જશે? થોડું નાનું અમથું, પણ ટાર્ગેટ મળશે તો બહુ સારો મળશે, બરાબર. હવે જતા રહીએ આપણે પીના ચાર્ટમાં કે ભાઈ એમાં શું થયું હતું. પીના ચાર્ટની અંદર માર્કેટ આ એક ચેનલની અંદર હતું. હવે ક્લીન વસ્તુ હતી. એક ટ્રેડ અહીંયા હતો. કયા એરિયામાં? તો કે 18 રૂપિયાની આજુબાજુ. એક વખત પ્રાઇસ ઉપર ગઈ, ફરી ડીપ આવી, અહીંયા એક એન્ટ્રીનો મોકો હતો અને અહીંયાથી એક સારો એવો ટાર્ગેટ 18થી લગભગ 60 2x ફંડ થયું. પણ આ જેની પાસે એક્સ્ટ્રા નોલેજ હોય એના માટે છે, બરાબર. બાકી સેફ ટ્રેડર માટે આ માર્કેટ હતું નહીં, બરાબર. એટલા માટે જ મેં મેસેજ એવો નાખ્યો હતો કે ભાઈ સેફ ટ્રેડરે આ રેન્જની બહાર ન નીકળે ત્યાં સુધી શાંતિ રાખવી, બરાબર. જો સેન્સેક્સની અંદર 80,800ના કોલની અંદર એક સરસ મજાનું મૂવમેન્ટ આપણે મળી હતી, બરાબર. ક્યાંથી? 284થી. અહીંયાથી એક્ઝેક્ટ બોટમેથી તમને એક સરસ મજાનો ટ્રેડ મળ્યો 284થી 373. ભાઈ આટલા સાઇડવેઝ માર્કેટની અંદર ફરી વખત કહું છું, ધારી લ્યો કે આ ઉપરથી નીચે આવ્યું, એકવાર જતું રહ્યું આપણા માટે કોઈ કામનું નથી. ફરી ડીપ આવ્યું છે, અહીંયાથી એન્ટ્રી થઈ છે, તો અહીંયા સુધીના ટાર્ગેટ મળ્યા છે ભાઈ. તો આ ઓછા પોઈન્ટ કહેવાય નહીં. હવે પુટનો ચાર્ટ જોઈ લો કે ભાઈ એમાં શું થયું છે. પુટની અંદર પણ એક સરસ મજાનો ટ્રેડ મળ્યો. જો એક વખત નીચે આવ્યું, જતું રહ્યું, ઠીક છે જવા દો, બરાબર. ફરી નીચે આવ્યું, અહીંયાથી એન્ટ્રી બને છે. આ લો આપણો એસએલ છે, આ આપણો ટાર્ગેટ છે. કયો? ફર્સ્ટ આ અને સેકન્ડ આ. તો ફર્સ્ટ ટાર્ગેટ મળ્યો જ છે ભાઈ. એના પછી નીચે માર્કેટ પડતું આવ્યું, એક વખત ઉપર ગયું, ઠીક છે જવા દો. ફરી ડીપ આવ્યું, બાય કરો. આ એસએલ છે, અહીંથી ફર્સ્ટ ટાર્ગેટ આ, બરાબર. તો એ મળી ગયો. ફરી ડીપ આવ્યું, પાછું બાય કરો, પાછો ફર્સ્ટ ટાર્ગેટ મળ્યો છે. શું વાંધો છે ભાઈ આમાં? બરાબર. તો આ વસ્તુ સમજજો અને શીખજો. ખાસ રિવિઝન ખાસ જોજો, એટલે જેથી કરીને કંઈક નવું શીખવા મળશે. હવે મહત્ત્વની વાત કે આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે જો ભાઈ માર્કેટે લોંગ ટાઈમ ફ્રેમમાં પોઝ લીધો છે. શું લીધું છે? પોઝ. કે માર્કેટ આ રીતે પડતું આવ્યું. હવે શું કર્યું છે? તો કે અહીંયા રોકાણું છે, ખાલી હોલ્ડ કર્યું છે.
હવે ભાઈ હોલ્ડ કરી અને જ્યાં સુધી આની ઉપર ન જાય કે આની નીચે ના આવે ત્યાં સુધી ફ્રેશ સેલર એક્ટિવ ન થાય કે ફ્રેશ બાયર એક્ટિવ ન થાય તો શું થશે ભાઈ? ક્લીન વસ્તુ છે કે આ રીતની આમ આ રેન્જ છે તો અહીંયાથી અહીંયા જશે, ત્યાંથી અહીંયા આવશે, વળી અહીંયા જશે, વળી અહીંયા આવશે. જ્યારે બ્રેકડાઉન કરશે કોઈ પણ બાજુ જે બાજુ બ્રેકડાઉન કે બ્રેકઆઉટ કરશે તો ફર્સ્ટ ટાઈમ ફેક જ હશે. શું હશે? ફેક. બરાબર, આ યાદ રાખજો. હવે આપણે શોર્ટ એન્ડ સ્વીટ વસ્તુમાં હાલવાનું છે, વધારે કંઈ મગજ મારવાનો છે નહીં. નીચેથી એક આ ટ્રેન્ડ લાઈન આવે છે, ઉપરથી એક આ ટ્રેન્ડ લાઈન આવતી હતી ક્રોસ, એને માર્કેટે શું કર્યું? બ્રેક કર્યું, સપોર્ટ લીધો, ઉપર જાય છે અને ફરી સપોર્ટ લીધો છે. હવે અહીંયા આ શું કરે છે જોવાનું છે. બરાબર, અહીંયા જો આને બ્રેક કરી દેશે અને સાથે સાથે આ લેવલ 24,595 બ્રેક કરે, બરાબર, તો પહેલો ટાર્ગેટ તો આપણો નાનો એવો છે 24,533, બરાબર, અને આની નીચે જાય તો 24,465. આ બે લેવલ જોવા મળી શકે કાલની તારીખમાં. બરાબર, આ માર્કેટ માટે સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો. બરાબર, 465નું લેવલ. અપસાઇડ માટે જો ઉપર એક કેન્ડલનું સસ્ટેન થઈ ગઈ 15 મિનિટની અને 24,663ની ઉપર જશે ને તો ઉપર પણ સારા એવા પોઈન્ટ છે, 70-80 પોઈન્ટ. ક્યાં સુધી? તો કે 24,737, અને એનાથી ઉપર જશે તો 24,787. ભાઈ જો આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, બરાબર, આને બ્રેક કર્યા પછી જ માનજો કે માર્કેટ ઉપર પણ જશે. બરાબર, આટલું ક્લીન. તો સ્ક્રીનશોટ મારી લેજો. કાલે પણ જો આ રેન્જની અંદર માર્કેટ તમને નાગિન ડાન્સ કરતું દેખાય તો એવોઇડ કરવું ભાઈ. બરાબર, કાલ મતલબ સોમવારે. આ તો આપ સૌ મિત્રોની લાગણી અને માગણી હતી કે સાહેબ આજે બનાવો. એક મિત્રનો એવો પણ વોટ છે કે ના કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી એમ, મતલબ આજે કોઈ જરૂર નથી એમ. બરાબર, એટલે આ વસ્તુ સમજજો, શીખજો. બેટરી લો થઈ ગઈ હતી પણ થઈ ગયું ઓકે. હવે પાછું ચાર્જિંગમાં લગાડી દીધું એટલે હવે જોઈ લ્યો ભાઈ 24,750 વિડીયો થોડોક લાંબો થશે આજે પણ સહન કરી લેજો. બરાબર, હવે ભાઈ આ કોલના પ્રીમિયમની અંદર જો માર્કેટ ભૂલથી કેવું ભૂલમાં પણ 124ની ઉપર ઓપન થઈ ગયું, બરાબર, ગેપઅપ ઓપન થઈ ગયું અને ફરી ડીપ આવ્યું તો યા તો 124 સપોર્ટ લઈ લેશે યા તો આ ટ્રેન્ડ લાઈને સપોર્ટ લઈ લેશે. બરાબર, તો અહીંયાથી એક એન્ટ્રી સારી એવી બની શકે. ફર્સ્ટ કન્ડિશન કહું, શું કામ કે આ લગભગ 2 દિવસની રેન્જ છે અને જો આ રેન્જની ઉપર નીકળું ને તો 173 અને 199 દૂર નથી, યાદ રાખજો. પણ કેવી કન્ડિશનમાં? તો કે ગેપઅપ ઓપન થાય, ડીપ આવે ને અહીંયાથી બાઉન્સ બેક કરે તો. બરાબર, આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ 66ની આજુબાજુ આવે, અહીંયા ફરી ઉપર જાય અને ફરી ડીપ મળે. સમજો આ વસ્તુ, અહીંથી નીચે આવે, ફરી ઉપર જાય અને ફરી ડીપ મળે તો અહીંયાથી એક એન્ટ્રી કરી શકાય આ એસએલ સાથે. અને જો આને બ્રેક કરી દઈ ને તો 124 અને 150 આ લેવલ જોવા મળી શકે ને આની ઉપર જાય તો 173 અને 199. બરાબર, આટલું કન્ફર્મ. પણ ક્લિયર રાખજો કે જો ડાઉન આવે ને તો એક રિટ્રેસમેન્ટ લઈ લેવા દેજો. બરાબર, આટલું ક્લિયર. આ બે કન્ડિશન કીધી. જો આની વચ્ચે નાગિન ડાન્સ કરે તો પછી શાંતિ રાખજો, યા તો આને રેન્જ બનાવીને બ્રેકઆઉટ કરે તો ફરીને રિટેસ્ટ કરવા દેજો તો આ જગ્યાથી એન્ટ્રી બનશે. બરાબર, લાઈવ હશે હું તો ગાઈડ કરીશ, બાકી જય સિયારામ. હવે જોઈ લ્યો તો કે પુટનો પ્રીમિયમ, કે ભાઈ આમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર
પુટનું પ્રીમિયમ છે 24,550નો પીઈ. ભાઈ આની અંદર એક સરસ મજાનું સેટઅપ રેડી છે. કેવું? સરસ મજાનું. બરાબર. હું કોઈ વ્યૂ શેર નથી કરતો, પણ સેટઅપ એવું કહે છે કે આ પ્રીમિયમ કાલે બ્લાસ્ટ થઈ શકે. બરાબર. ક્યાંય એડવાન્સમાં મગજ આપણે બેસાડી નથી લેવાનું, કેમ કે ગેપ અપ ઓપન થઈ જાય તો આ પ્રીમિયમ અહીંયા ઓપન થઈ જાય, સેટઅપ બધા પૂરા થઈ જશે. બરાબર. પણ જો અને તોની કન્ડિશનમાં જોઈએ તો આ ટ્રેન્ડ લાઇનને જો માર્કેટ સપોર્ટ લેતું દેખાય અને 104ને બ્રેક કરી દે તો 128, 151 અને 160 સુધીના ટાર્ગેટ વન વે જોવા મળી શકે મોર્નિંગમાં. બરાબર. પણ કન્ડિશન એ છે કે માર્કેટ થોડું ગેપ ડાઉન જેવું ઓપન થાય, આ એરિયામાં થાય, થોડું રિટ્રેસમેન્ટ લે અહીંયા અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 5-7 પોઈન્ટના એસએલ સાથે ટ્રાય કરી શકાય. બરાબર. અને જો 104ને બ્રેક કરે ને તો 151 સુધી જઈ શકે ને 151ની ઉપર જો સસ્ટેન થઈ જાય 2-15 મિનિટની કેન્ડલ તો 198 સુધી જઈ શકે. બાકી ઉપર જવા માટે આ બધા લેવલો છે. બરાબર. તો આ એક સરસ મજાનું સેટઅપ છે, પણ મગજમાં એવું ફિટ કરી ન રાખતા કે ભાઈ આવું જ છે. બાકી આજે જન્માષ્ટમી છે તો કાનુડાના જન્મદિવસની સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. બરાબર. હેપી જન્માષ્ટમી. અને ગુરુવારના ટ્રેડિંગ સેશનની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ મને ખાસ જણાવજો. પોઝિટિવ હોય તો પોઝિટિવ લખજો, નેગેટિવ હોય તો નેગેટિવ લખજો. બરાબર. કે સાહેબ અમે પ્રોફિટ કર્યો છે કે સાહેબ અમે લોસ કર્યો છે. કેમ કે હંમેશા સાચું બોલવાથી આપણી ભૂલ સુધરે. બરાબર. તો હંમેશા ક્યારેય એવો મેસેજ બતાવવા માટે નહીં કરવાનો કે સાહેબ લોસ કર્યો હોય તો પણ કે સાહેબ મેં પ્રોફિટ કર્યો છે. બરાબર. કેમ કે તમારો લોસનો મેસેજ આવશે ને તો મારું એમાં કંઈક સજેશન આવશે. બરાબર. તો જે કંઈ પણ હોય કોમેન્ટ ખાસ કરજો. વધુમાં વધુ આ વિડીયો 2 દિવસમાં બધા ગુજરાતી મિત્રો સુધી પહોંચે એવા પ્રયત્ન કરજો. બરાબર. અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને ટેલિગ્રામમાં ન જોડાણા હોય તો બાયોની અંદર લિંક આપેલી છે. બરાબર. ત્યાંથી જોડાઈ જજો. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.